નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરી શરૂઆત. 3 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી છે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની વકી છે. 3 દિવસ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી રહેશે. આજે મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આગામી 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે. अगले 7 दिन तक हल्का से मध्यम बारिश होने का संभावना है राज्य के अनेक स्थानों में. इसमें जो पहला दिन है 29 जुलाई है, इसमें हल्का से मध्यम बरसात के साथ आइसोलेटेड इक्का दुक्का स्थानों में भारी बरसात का भी संभावना है गुजरात रीजन के लिए. ये जो डिस्ट्रिक्ट है पंचमहल है, दाहोद, महीसागर, छोटाउदेपुर, नर्मदा, देन सूरत, डांग, तापी, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली के लिए दिया गया है. और बाकी दिन आपका हल्का से मध्यम बारिश होने का संभावना है दोनों क्षेत्रों में, गुजरात रीजन और सौराष्ट्र पर दोनों रीजन के लिए. और अभी थंडरस्टॉर्म वार्निंग अगले 3 दिन के लिए दिया गया है. इसमें थंडरस्टॉर्म विथ लाइटनिंग के साथ 30 से 40 किलोमीटर विंड स्पीड रहने का संभावना है. વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ છવાયો છે. સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વલસાડમાં વરસાદને કારણે થોડા સમયમાં જ રસ્તાઓ પાણી થઈ ગયા. આજે હવામાન વિભાગની વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આથી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું. જિલ્લાના વલસાડ, ધરમપુર, પારડી, કપરાડા, ઉમરગામ અને વાપી તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. તાલુકામાં સાર્વત્રિક વરસાદ છે. જિલ્લાની અંદર પણ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. મોટાભાગના વિસ્તારો દક્ષિણ ગુજરાતના કે જ્યાં આગળ આજે ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે આ માટે પહેલાથી જ આગાહી કરી દીધી છે અને હજી આગામી 7 દિવસ સુધી આવી પરિસ્થિતિ પણ જોવા મળી શકે છે. ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં અલકનંદા નદીના જળસ્તરમાં વધારો થયો છે. નદીમાં પાણીનું સ્તર ફરી એકવાર ઝડપથી વધી રહ્યું છે. વરસાદને કારણે પાણીના સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. અલકનંદા નદીનો ધસમસતો પ્રવાહ બ્રહ્મા, કપાલ અને ગાંધીઘાટ સુધી પહોંચી રહ્યો છે. પોલીસ પ્રશાસન યાત્રાળુઓને ત્યાં જતા અટકાવી રહ્યા છે. मां अलकनंदा का जल आज अपने उच्च स्तर पर गांधी घाट परिसर और ब्रह्मकपाल तीर्थ परिसर में अलकनंदा का जल तेजी से बढ़ रहा है. ऐसे ही जल बढ़ता रहा तो स्थिति चिंताजनक हो सकती है. बद्रीनाथ धाम में अलकनंदा का एक प्रभाव मैंने इससे पहले अपनी जिंदगी में नहीं देखा है. ये कुछ मास्टर प्लान वालों की भी देन है, ऐसा नहीं है. मास्टर प्लान की देन है. और जो अभी जो यहाँ पे जो भौगोलिक स्थिति बदल रही है, ग्लेशियर पिघल रहे हैं, अत्यधिक गर्मी यहाँ पे हो रही है. इससे कारण अलकनंदा का जलस्तर घटने के निशान जो ऊपर बना है. હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાના કારણે મંડીમાં અચાનક પૂર આવ્યું છે, જેમાં 2 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે 1 ગુમ હોવાની માહિતી છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગે ઘણા જિલ્લાઓ માટે ઓરેન્જ અને યલો એલર્ટ જારી કર્યું છે. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં મોડી રાતથી પડી રહેલા વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે. હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મંડીના જેલ રોડ નજીક મોડી રાત્રે રસ્તા પર ઘણો કાટમાળ પડ્યો હતો, જોકે અનેક લોકોને બચાવી લેવામાં પણ આવ્યા છે. આ તરફ રાજસ્થાનમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. કોટા ગ્રામીણના રામગંજ મંડીમાં પૂર જેવી સ્થિતિ છે. ઘરો અને વસાહતો ડૂબી ગયા છે. આવી સ્થિતિમાં રાહત અને બચાવ કાર્ય માટે એસડીઆરએફને તૈનાત કરવામાં આવ્યું છે. એસડીઆરએફ ટીમો દ્વારા ડઝનબંધ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને સલામત સ્થળે લઈ જવામાં પણ આવ્યા છે. ઘણા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને ઘણી વસાહતો ડૂબી ગઈ છે. રામગંજ મંડીના હાઉસિંગ બોર્ડ, મારવાડ સ્ક્વેર, પંચમુખી રોડ, ખેરાબાદ, કુડાયાલા અને દેવલીમાં સ્થિતિ વધુ ખરાબ જોવા મળી રહી છે. તો છેલ્લા કેટલાક દિવસોથી રાજસ્થાનના કોટામાં પણ ભારે વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિએ ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રના નિર્દેશન હેઠળ એસડીઆરએફ, નાગરિક સંરક્ષણ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગો દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. રામગંજ મંડી પૂર નિયંત્રણ ખંડને ગ્રામ પંચાયત બુધખાનાના સાલેડા કલાન ગામમાં 2 લોકો ભારે પ્રવાહમાં ફસાયા હોવાની માહિતી મળતા જ તે લોકોને સુરક્ષિત બહાર કઢાયા હતા. સ્થાનિક વહીવટીતંત્રે લોકોને પાણીથી દૂર રહેવાની મનાઈ ફરમાવી હતી અને ભારે વરસાદની સ્થિતિમાં સ્થાનિક વહીવટીતંત્રને જાણ કરવા અંગે જાગૃત કર્યા હતા.
પાડોશી રાજ્ય મધ્યપ્રદેશના પણ ઘણા ભાગોમાં ભારે વરસાદ છે. જળ પ્રકોપને કારણે ઘણા ભાગોમાં પૂર જેવી સ્થિતિ પણ છે. મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં મોડી રાતથી ભારે વરસાદ ચાલુ છે. જિલ્લા મુખ્યાલયની ઘણી રહેણાંક વસાહતો અને નીચલી વસાહતોમાં પાણી ભરાઈ જવાને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. લોકો પોતાના ઘરોમાં કેદ છે. આ તરફ અમદાવાદની સમાચાર. પાણી ભરાવાની સમસ્યાને લઈને ચક્કાજામ. બાવળા ધોળકા હાઈવે ચક્કાજામ કર્યો છે. રત્નદીપ સોસાયટી વિસ્તારમાં ભારે હાલાકી છે. કેટલાક વિસ્તારમાં કેડસમાં પાણી ભરાયેલા છે. ચક્કાજામને લઈને બાવળા પોલીસ પીઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો. પાણીનો નિકાલ નહીં થાય તો સોસાયટીના રહીશોએ આવતીકાલે નગરપાલિકામાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી દીધી છે. બનાસકાંઠામાં પડેલા વરસાદે ઠેર ઠેર પાણી કરી દીધું છે. ડીસાના દામા, વરણ, જેનાલ, લક્ષ્મીપુરા, પેચડાલ સહિતના ગામોમાં પાણી ભરાયા હતા. 3 દિવસ પડેલા ભારે વરસાદથી હજુ પણ પાણી ઓસર્યા ન હોવાની પરિસ્થિતિ છે. જેનાલ ગામે હજુ પણ ખેતરોમાં કેડસમાં પાણી ભરાયેલા છે. જેનાલ ગામથી નાની ગામને જોડતા માર્ગ પર રેલવે અંડરપાસમાં ગળાડૂબ ભરાયેલા પાણીનો હજુ સુધી નિકાલ કરાયો નથી, જેના કારણે નાની અને જેનાલ ગામ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે. આ નાળાની એક તરફ જેનાલ ગામ આવેલું છે અને બીજી તરફ દેવસરી, સોલંકી, વાસ પ્રાથમિક શાળા અને નાની ગામને જોડતો માર્ગ છે. ગરનાળામાં પાણી ભરાઈ જતા લોકો એક તરફ પોતાનું વાહન મૂકી રેલવે ટ્રેક ક્રોસ કરી બીજી તરફ જવા મજબૂર બન્યા છે, તો દેવસરી ગામના લોકો ચાલીને જવા મજબૂર બન્યા છે. मुश्किल फूल दूध बीजू भरवा आबू तो तकलीफ पड़े सर. नाला रेलवे पर थी आवता रे साधन को चालતું नहीं. કેટલા દિવસથી ભરાયેલું? 15 દિવસથી ખૂબ તકલીફ પડે છે. દેવશ્રી જવા માટે ખૂબ તકલીફ પડે. અમારે નાળો ભરાઈ ગયેલો છે એટલે રેલવે સ્ટેશનથી હેડે ને તો જવરા નકે જવરા એવું નથી. અત્યારે કઈ રીતે પસાર થાવ અહીંયા? અત્યારે હા ગાડી આવતી હોય તો બીક રે, ડર રે, ગમે કરે તો જગ્યાએથી અમારે નીકળવું પડે. જવાની તકલીફ ખૂબ પાણી ઉપર થઈને રેલવેમાંથી હેડવું પડે. નાળો ભરાઈને 15 દિવસથી પડ્યો છે. હેડ 500 કિલોમીટર હેડી ના આવે. સવારના હેડે હજી હેડે રા. હા એટલે તકલીફ ખૂબ છે. ઉપરથી કરીને કોક કૌશલ તો સારી વાત. રાજકોટ સિવિલ હોસ્પિટલનો ખુલાસો. સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલી માકડિયાનો ખુલાસો. તબીબ સાથે થયેલી બબાલ અંગે ખુલાસો. દર્દીને ઇમરજન્સી વોર્ડમાં લઈ જવાની જરૂર નહોતી, 1 જ મિનિટમાં એડમિટ કરી દેવાયું હતું. દર્દીના સગાએ નર્સિંગ સ્ટાફ સાથે ખરાબ વર્તન કર્યું. દર્દીએ દાખલ થવાની ના પાડી હતી. તો બીજી તરફ સિવિલના સર્જને કહ્યું કે જે વિડીયોમાં બબાલ થઈ રહી છે તે પ્રમાણે જોવા જઈએ તો ઇમરજન્સી કોને કહેવાય તે ડોક્ટર્સને નક્કી કરવાનું હોય છે. જે દર્દી પોતે જ ચાલીને આવ્યો હતો, કોઈ લોહી નીકળવાની પણ સમસ્યા હતી નહીં, એટલે ઇમરજન્સી હતી જ નહીં. તો જે બબાલ આખી થઈ હતી, જેમાં ફરી એક વખત સિવિલ હોસ્પિટલ જે છે તે ચર્ચામાં આવી હતી અને તેમાં ફક્ત એ વાત કરવામાં આવી કે સિવિલ તરફથી જે દર્દી આવ્યા હતા તેઓને ઇમરજન્સીમાં ન દાખલ કરવામાં આવ્યા. પરંતુ હવે જે ખુલાસા થઈ રહ્યા છે તેમાં એ પણ કહેવામાં આવી રહ્યું છે કે દર્દી ખુદ ચાલીને આવ્યા હતા, ઇમરજન્સીની જરૂર ન હતી. 1:54 એટલે વિધિન 1 મિનિટ એડમિટ કરી દેવામાં આવ્યું છે. પેશન્ટ એડમિટ થયા પછી વોર્ડ નંબર પેશન્ટને ગ્રીવિયસ ઇન્જરી નથી, ફક્ત એને માથામાં વાગેલું હતું, કોઈ બ્લીડિંગ તથા કંઈ હતું નહીં, એટલે ઇમરજન્સી વોર્ડમાં એડમિટ કરવાની જરૂર નથી. એ પછી પણ પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા માટે ઇન્જેક્શન્સ, આઈવી ફ્લુઇડ્સ બધું જ રેડી કરાવેલું, છતાં પણ રિલેટિવ્સે ભેગા થઈ અને પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા દીધી નથી. અને આ બધું કર્યા પછી વિધિન 10 to 15 મિનિટ્સ વોર્ડમાંથી પેશન્ટને રિલેટિવ લઈ અને નીકળી ગયા. આ કેસમાં દર્દી હાલીને ચાલીને આવેલ છે. દર્દી વાતચીત કરતું હતું. દર્દીને શરીરના કોઈ ભાગમાંથી લોહી પણ નીકળેલ ન હતું અને દર્દીને પોતે પ્રથમ દ્રષ્ટિએ દાખલ થવું ન હતું એમ જણાવતું હતું. ન બોલવા જોઈએ, પણ આ બાબતમાં એમની સામે કાર્યવાહી લેવા માટે હું સક્ષમ ઓથોરિટી નથી. વિરમગામમાં એબીવીપી કાર્યકર કુશાલ શાહ પર પોક્સકોની ફરિયાદ બાદ અમદાવાદમાં હોબાળો થયો. ગુજરાત યુનિવર્સિટી પાસે એનએસયુઆઈ કાર્યકરોએ વિરોધ કરી એબીવીપીનું પુતળું બાળવાનો પ્રયાસ કર્યો. એબીવીપી સંગઠનમાં બળાત્કારી નેતાઓ હોવાનો એનએસયુઆઈએ આક્ષેપ કરી વિરોધ દર્શાવ્યો. તો પોલીસે દેખાવો કરી રહેલ કાર્યકરોની અટકાયત કરી છે. અમદાવાદમાં એનએસયુઆઈ દ્વારા જોરદાર વિરોધ જે છે તે કરવામાં આવ્યો છે. વિરમગામના એબીવીપીના કાર્યકર સામે જે છે પોસ્કોની જે કલમ લાગેલી છે અને બળાત્કારના જે આરોપો લાગ્યા છે અને તેના વિરોધમાં
NSUI જે છે તે જબરજસ્ત વિરોધ કરી રહ્યું છે અને જે બળાત્કારીઓને ફાંસી દો અને પીડિતાને ન્યાય આપો તેવા સૂત્રોચ્ચાર સાથે અત્યારે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ જે છે પોલીસનો કાફલો જે છે તે અહીંયા ગુજરાત યુનિવર્સિટી ખાતે તૈનાત રાખવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં જે NSUIના કાર્યકરો અહીંયા વિરોધ પ્રદર્શન માટે પહોંચ્યા હતા. તો એ NSUIના કાર્યકરોને જે છે તે અત્યારે અટકાયત જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરતમાં મહાનગરપાલિકાના કર્મચારીઓને લારીવાળા સાથે માથાકૂટનો વિડીયો વાયરલ થયો છે. પાંડેસરામાં SMCના કર્મચારીઓએ લારી પકડતા માથાકૂટ થઈ હતી, જે બાદ ઘર્ષણ થયું. SMCના કર્મચારીઓને લારીવાળાઓ છૂટા હાથની મારામારી કરતા પણ જોવા મળ્યા છે. અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનારો પકડાયો છે. ગેંગનો મુખ્ય સૂત્રધાર પંકજ ભાવસાર દબોચાયો છે. ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો છે. આરોપી પંકજની સાથે અન્ય 2 સાગરીતો પણ ઝડપાયા છે. પંકજને બચાવવા ગુજરાત બહાર નાસ્તા ફરતા હતા. અગાઉ પણ પંકજના સાગરીતો પકડાઈ ચૂક્યા છે. વસ્ત્રાલમાં જાહેર રોડ પર વાહનોમાં તોડફોડ કરી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ બનાવના વિડીયો વાયરલ થયા હતા, જે બાદ મીડિયા અહેવાલને લઈને પોલીસે એક્શન લેવાનું શરૂ કર્યું હતું. વડોદરામાં નજીવી